નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજુલા નગરપાલિકા આવી વિવાદમાં. રાજુલાના હિડોરણા રોડ પર નવનિર્મિત નામાંકિત સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ પોતાના સ્વાર્થ માટે જેસીબી મારફતે વૃક્ષનું છેદન કરાયું. ફરી સ્પર્શ હોસ્પિટલ આવી વિવાદમાં. આજે અરડુસા નામના વૃક્ષનું નગરપાલિકાના જેસીબી મારફતે કરાયું નિકંદન. અગાઉ આ સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું જેસીબી મારફતે છેદન કર્યું અને અરડુસાના વૃક્ષની ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું. શું નગરપાલિકાનું જેસીબી કોઈ હોસ્પિટલની કામગીરી કરવા માટે જઈ શકે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? શું નગરપાલિકાના જેસીબીનો અન્ય કામો માટે ઉપયોગ કરવો તે યોગ્ય કહેવાય ખરી? શું આ બાબતથી ચીફ ઓફિસર અજાણ છે? સહિત સવાલો ઉઠ્યા. નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સદસ્ય રજનીભાઈ જાલંધર દ્વારા હોસ્પિટલની કામગીરી માટે નગરપાલિકાના જેસીબીનો ઉપયોગ કરાયો. શું નગરપાલિકાના સદસ્યએ જ સરકારના નિયમનો ઉલાળ્યો કર્યો? નગરપાલિકાનું જેસીબી મોકલી અરડુસા નામના વૃક્ષનું હવે નિકંદન કરાયું. સ્પર્શ હોસ્પિટલના લોકાર્પણના દિવસે વૃક્ષ નજીક નડતરરૂપ હોવાથી પોતાના ફાયદા માટે વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું. સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષ છેદનની નગરપાલિકાની મંજૂરી લેવામાં પણ આવી ન હતી. આ બાબતે 26 નવેમ્બરના રોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા અપાઈ હતી અરજી. સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષનું છેદન કરેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવાની માંગ કરી. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે ખુદ નગરપાલિકાનું જેસીબી હોસ્પિટલના ફાયદાકારક અને સદસ્યના કહેવાય આવીને વૃક્ષનો નાશ કરવામાં આવે તે કેટલા વ્યાજબી ગણાય? શું સામાન્ય લોકોને નિયમ લાગુ પડે છે પરંતુ સત્તાધીશો માટે કોઈ નિયમ લાગુ પડતા નહીં હોય? રાજકીય વગ ધરાવતી હોસ્પિટલ સામે આખરે કાયદાકીય કાર્યવાહી થશે ખરી? હવે નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ કાર્યવાહી કરાશે ખરી? તેવા જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી.